अखंड भक्ति प्राप्ति अर्थम शुद्ध सनातन वैदिक संस्कृति संवर्धनार्थम यथाशक्ति देश काल आदि अनुसारतः शनैश्चरस्य षोडश उपचार पूर्वक अभिषेक पूजन कर्माहम करिष्यामहे। तो चमचीનું પાણી તમારી થાળીની અંદર મૂકી દો। શુભ સંકલ્પમસ્તુ। બસ ફરીથી એક ચમચી પાણી પાછું પકડી રાખજો। બહેનોએ હાથ લગાડવાનો। સિંગલ જે બેઠા છે એમને તો બધી પ્રક્રિયા કરવાની જ છે। તદંગત્વેન गुरु गणपति स्मरण पूर्वकं रुद्रार्चनं कलशार्चनं संतकंठार्चनं दीप दिवाकर पूजन पूर्वकं शनैश्चरस्य षोडशोपचारैः पूजनं च करिष्ये। एक चमची पाણી થાળીમાં પાછું મૂકો। હવે ખાલી ભાઈઓએ બહેનોએ કોઈએ નહીં, ડાબા હાથની અંદર ચોખા રાખવાના છે, ભાઈઓએ જ ખાલી ઉપર જમણો હાથ નાખવાનો। અહીંયા કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ હોય તો એ દૂર થાય એવો ભાવ કરવાનો છે। જમણો હાથ ઢાંકી ભગવાન શનિ મહારાજનું સ્મરણ કરવાનું। મારા અંતઃકરણની અંદર રહેલી બધી અશુદ્ધિઓ દૂર થાય એવો ભાવ કરવાનો। અપસર્પંચે ભૂતા ये भूता भूमि संस्थिता भूता विघ्नकर्ता रक्षे नश्यन्तो शिवाज्ञया अपद्रापद् भवतानि विशाचार सर्वसो सर्वेषामवरोधेन पूजन कर्म समारभे। भाइयों ચોખા જમણા હાથમાં લઈ અને આમ ગોળ ફરકા પધરાવી દો તમારી આજુબાજુમાં। સર્વદિક્ષો અક્ષદાન દરેક ભાઈઓએ ડાબા પગની એડી આસનની નીચે 3 વાર આ રીતના થરખેલી આપવાની। ઘાતત્વયં કૃત્વા બસ ડાબા હાથની અંદર 3 તાળી પાડવાની। પુરુષ યજમાની જ કરવાની આ પ્રક્રિયા। નેત્રોદક સ્પર્શ। હવે દરેક જણાએ ડાબા હાથની અંદર પાણી રાખવાનું। બંને આંખે અને જમણા કાને પાણીનો સ્પર્શ કરવાનો। બંને આંખે અને જમણા કાને પાણીનો સ્પર્શ કરવાનો। हाथ तमारो डोली अंदर धोई नाखवानो। नेत्रोदक स्पर्श हस्तौ प्रक्षाल्य। હવે તમારી પૂજાની થાળીની અંદર જે કળશ છે એ કળશની પૂજા આપણે કરીશું। હાથની અંદર ફૂલ અને ચોખા રાખવાના। કળશના અધિષ્ઠાતા દેવ ભગવાન વરુણનું આવાહન કરીશું। પુષ્પ રાખજો હાથમાં। कलश તમારો થાળીની અંદર મૂકી દેજો। વરુણ ભગવાનનું સ્મરણ પૂજન કરીશું। ચંદનવાળું પુષ્પ ફૂલ ચોખા રાખશો તો પણ ચાલશે। હાથની અંદર રાખો। વરુણ ભગવાનનું પૂજન કરીશું। મકરહસ્તમ દાસહસ્તમ અંગસ્રાંપતિમીશ્વરમ આવાય પ્રતિચિતમ વરુણમ યાગસંપતિ अस्मिन् कलशे